જય હિન્દ મારા કાકીનો વેદાવાન કેમ છો મજામાં? તો બધાને જય માતાજી. હવે ઘણાનો મેસેજ એક જ ધારો મને હતો, મને કે અરુણભાઈ સ્ટોપર નોટ રહી એ કે રીડ કરાય એ રીતના ઘણાના મેસેજ હતા મને. હવે આમાં એવું છે, જ્યાં સુધી આપણે આગળ નોલેજ ન હોય અથવા એનો કાંઈ પરિચય ન હોય ત્યાં સુધી એની વિશે આપણે કાંઈ ટૂંકમાં કમેન્ટ્સ ના કરીએ. સમજો છો ને તમે મારી વાત? કે મને કાંઈ ખબર નથી સ્ટોપર નોટ, જ્યાં ત્યાં એડ દેખાતી મને, પણ આપણે વાંચી નહોતી એટલે આપણે કાંઈ કહી શકીએ નહીં કે બુક કેવી છે શું નહીં. એટલે ખોટી આપણે કોઈની રીતે સલાહ ના દેવાય. પણ પછી જ્યાં ત્યાં એડ જોવા મળી અને પછી મને એવું થયું કે આ બુક ખરેખર જ્યાં ત્યાં એડ જોવા મળતી એટલે મેં આપણે લેવી છે કે કેવી છે સ્ટોપર નોટ. કેમ કે એ પણ હેન્ડ રાઇટિંગવાળી બુક છે, કેમ કે હાથે લખેલી બુક રહે ને એ વાંચવી મને બહુ ગમે. હું તમને ખબર છે મેં કેટલી બુક બનાવી હાથે લખી એટલે હાથે લખેલી બુક વાંચવાની બહુ મજા આવતી હોય છે. મારી એક આવી છે જો આ સ્ટોપર નોટ. હવે આ બુક મારે લેવી હતી. મારા એક ફ્રેન્ડ છે, પરમ મિત્ર અમારે એવા મિલનભાઈ રાજપૂત, એમને મેં વાત કરી, એમણે મને મંગાવી હતી ને મને મોકલી દીધી. મને કે મેં મંગાવી હતી વાંચો કે આ મેં વાંચી આ બુક વ્યવસ્થિત મેં વાંચી. આમાં મેં ગુજરાતની જિયોગ્રાફી અને ભારતની જિયોગ્રાફી મેં વ્યવસ્થિત રીડ કરી હતી, પણ આમાં બધું હાથે નોટ કરેલું છે. મને આવી મજા વાંચવાની. પણ જો અલગ અલગ વસ્તુ હોય, તમે આ બુક લ્યો ને, જો આ બુક કેવડી દેખાય છે, આમાં મનોવૈજ્ઞાનિક લઈ લીધું સારું કોઈ, અને મનોવિજ્ઞાન આપણે તો નથી પોલીસમાં, પણ આ તો મનોવિજ્ઞાન આમાં ખબર આ લોકોએ કર્યું છે, અને ગુજરાતની જિયોગ્રાફી અને ભારતની જિયોગ્રાફી આ એક બુકમાં એટલું છે. હવે હું તમને વાત કરું, જો બધાની પબ્લિકેશન અલગ અલગ બુક હોય. ઘણાની ખાલી ભારતની ભૂગોળ લ્યો તો એ મોટી જબર બુક હોય, ઘણાને તમે જોવો ને તો નાની હોય. એ રીતના બધાને અલગ અલગ બુકમાં બુક હોય, આપણે સમજો ને તમે. પણ આ લોકો જે નોટ કર્યું ને એ મને એવું લાગે છે કોન્સ્ટેબલ લેવલે કમ્પ્લીટ બુક કહેવાય. જો જે લોકો કોન્સ્ટેબલની આપણે તૈયારી કરતા હોય એ પ્રમાણે આપણે લેવલની બુક કેવી કઈ શકીએ એમ, એ મારું વ્યક્તિગત કેવું છે. ભાઈ આ લોકો ક્વેશ્ચન કેવા કાઢે કઈ બુક ક્યાંક નીકળે છે એ કોઈને ખબર નથી. તમે પછી ગમે એવડું મોટું વાંચો ને તો એ જ્યાં નીકળવાનું નહીં નીકળે. ટૂંકમાં કોઈ વસ્તુ ગમે ત્યાં નીકળી જાય આપણને ખબર ન હોય. ટૂંકમાં ગમે પબ્લિકેશન વાંચો તો ન ભેગું થાય. એટલે મારું એવું કહેવાનું છે, ભલે થોડું વાંચવી પણ બેસ્ટ વાંચવી. જેને પણ આ બુક લઈ લીધી છે એને હું કહીશ કે તમે ભલે વાંચો, પણ સાથે નવો સિલેબસ ફોલો ન કરો કાંઈ વાંધો નહીં. નવો સિલેબસ તમારે ન લેવો હોય તો કાંઈ વાંધો નહીં. આ બુક એ ઇનફ છે મારા નજર પ્રમાણે. પછી તમારી મરજી, તમારે જે કરવું હોય. કેમ કે બુક તો બહુ સારી છે અને કન્ટેન્ટ બહુ અંદર સારું છે. કેમ કે હેડ રાઇટિંગ કરેલું હોય ને વાંચવાની બહુ મજા આવે છે. પણ જોડે તમે 11-12ની ભૂગોળ, 11ની ભૂગોળ તો ફરજિયાત એક વી કરવી, અને 6 થી 10ના જે પાઠ્યપુસ્તક રહ્યા ને એ ફરજિયાત કરવા તમારે જોડે. એટલે પછી આ બુક તમારી એક જાતનું રિવિઝન ગુણ થઈ જશે. આ સ્ટોપ પણ નોટ રહે ને તમારે રિવિઝન ગુણ થઈ જશે. એટલે પાઠ્યપુસ્તકનું થોડું ભારણ તમે દેજો. બીજો કે સિલેબસ કોઈનો ન લ્યો કાંઈ વાંધો નહીં, કેમ કે એક્ઝામ હવે બાજુમાં છે. ભલે ઓછું થાય, બનતા સુધી કોઈક વસ્તુ સારું કરો, ઓછી થાય વાંધો નહીં, પણ બેસ્ટ થઈ જવી જોઈએ. એટલે મારું એવું કેવું છે કે આ બુક રહી ને, આ બુક એ ભલે તમે લીધી હોય, બુક સારી છે કાંઈ વાંધો નથી, પણ તોય પણ જેને કોઈનો લેવાનો વિચાર હોય ને કોઈ લઈ ન લેતા એમ ડાયરેક્ટ. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલને પૂછજો, એના તમે મંતવ્યો જાણજો. આ હું મારા મંતવ્ય કહું છું. અને આપણે કોઈનું પ્રમોશન નથી કરતા, બરાબર છે? આપણે કોઈનું પ્રમોશન કરતા નથી. આપણને જે યોગ્ય લાગે, લોકોની જે કમેન્ટ્સ મને આવતી હોય, મને ડીએમમાં મેસેજ બધાને આવતા હોય એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા હોય છે. અને જે કાંઈ કરવાનું હોય તમારે સમજી વિચારીને કરવાનું થાય. એટલે તમે તમારા સર્કલમાં ફ્રેન્ડોને પૂછજો ભાઈ આ બુક લેવાય કે ના લેવાય, તમારી રીતે લેવાય. હું તો તમને હું તો અલગ અલગ બધી વસ્તુ જેટલી હું યુઝ કરતો હોઉં ને એ વસ્તુ મારા આવતી હોય. બધા પૂછતા કરવાનું ભાઈ કેમ છે એટલે મારે તો આન્સર દેવો પડે આ રીતના છે એમ. એટલે આ બુક મને વાંચવાની મજા આવે, કેમ કે મને હેન્ડ રાઇટિંગ વાંચવું બહુ ગમે છે. ઘણા ન ગમતું હોય, હાથે કોઈકનું લખાણ કરેલું હોય, કોઈને વાંચવું ન ગમતું હોય. તો હું તમને કહીશ કે બુક સારી છે, વાંધો બહુ નથી, પણ તમારી રીતે તમારે લેવી. એટલે આપણે કોન્સ્ટેબલ માટે સારી કહેવાય એમ. પણ જો આ લોકો પછી પેપરનું લેવલ કઈ રીતના કાઢે, ક્વેશ્ચન કઈ રીતના કાઢે, કે અત્યારના ક્વેશ્ચન કંઈક અલગ જ યુનિક પ્રમાણે આવે છે. અને એટલે આપણે ગમે એટલું ઊંડાણપૂર્વક ઉતરવીને ત્યારે ભેગું થાય એવું છે. હવે ઊંડાણપૂર્વક ઉતરવામાં એવું છે કદાચ ટાઈમ એટલો ઓછો છે, હવે એમાં ઊંડાણપૂર્વક ઉતર કાંઈ ભેગું થાય એવું છે નહીં. એટલે ડાયરેક્ટ ફેક્ટ કન્ટેન્ટ ઉપર આપણે ભાર દેવો પડશે. અને ઊંડાણમાં ઉતરીને શું ફાયદો કે તમને પાછું રિવિઝનનો ટાઈમ નહીં મળે. આવું બધું ઘણી સિચ્યુએશન આપણે આડી નડે એવી છે. એટલે તમે જેને લઈ લીધી હોય ને એના આ વાંચજો, કાંઈ વાંધો નહીં. ફેરવતા નહીં, કેમ કે તમારા આમાં હેબિટ્સ પડી ગઈ છે. તમે આના વાંચજો અને જોડે પાઠ્યપુસ્તક ફરજિયાત કરજો. પાઠ્યપુસ્તક ઓકે કરી નાખજો જોડે. એટલે તમારે કંઈ થોડુંક છૂટતું હોય ને તો એમાં કવર થઈ જાય. અને બાકી જે નવા છે લેવાની ઈચ્છા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં એકવાર પૂછીને લેજો. બાકી મારા નજર પણ મને તો ઓકે લાગી. બાકી મારે આગળ તો દુનિયાની બુકો છે, સમજો. બધામાં અલગ અલગ જોવા બધી વસ્તુ મળે. એટલે તમારી રીતે આ તો મને કીધું ને હેડ જોવા મળતી હતી ને એટલે બીજા બુક આપણે વાંચવી છે. પણ જે આપણે નોટ કરેલું હોય ને એ રીતના જ હોય. પણ આ લોકો વ્યવસ્થિત કંઈક ટૂંકમાં પ્લાનિંગ તો આવેલા હોય ને લોકો કે ભાઈ કોન્સ્ટેબલમાં કઈ રીતના હોય. ગમે એ બુક બનાવતા હોય એ લોકોનું
કંઈક તો અંદર હોય જ તે ને, કેમ કે એ બનાવવા માંગતા હોય તો એ લોકો કાંઈક એનું નાખ્યું તો હોય નોલેજ ટૂંકમાં એને ખબર એટલી તો હોય જ તે ને કે આપણામાં કઈ રીતના કરવી, કોન્સ્ટેબલનું લેવલ કઈ રીતના જશે, એ લોકો ધ્યાનમાં રાખીને બધું કામકાજ કર્યું. માની લો અત્યારે મારી જ બુક છે ને હું બનાવું છું ને, હું બુક બનાવું એમાં હું વ્યવસ્થિત ધ્યાન રાખતો કે આપણે કઈ રીતના કયા ટોપિક ઉપર ભારણ દેવું, કયો ટોપિક આપણે કવર કરવો, એ રીતના હું જોતાની વસ્તુ કાઢી નાખવી, આપણે જોતાની વસ્તુ અંદર એડ કરવી, આવી બધી વસ્તુ એ બુકો બધાને બુક કરીને અલગ અલગ હોય. એટલે તમારે જે કંઈ કરવું હોય ને એ તમારે સમજપૂર્વક કરવાનું. તમારા સર્કલમાં કોઈ એવા ફ્રેન્ડ હોય જ તે એને એકવાર જાણકારી લઈ લે, અને એવું હોય તો એવું લાગે ડેમો એકવાર જોઈ લો. તો જય માતાજી, જય હિન્દ. બુક બહુ સારી છે, પછી તમને યોગ્ય લાગે.